सकता है। वन नेशन वन इलेक्शन, 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 वन नेशन वन इलेक्शन। अरे हमको क्या मिलेगा? ये भारत की जरूरत है। इसमें आपत्ति क्या है? ये चलने वाला नहीं है। एक देश एक चुनाव होना चाहिए, एक मतदाता सूची होनी चाहिए। દર વખતે ચૂંટણીઓની માથાકૂટ ક્યાં કરવી? આવું મોદી સરકારે વિચાર્યું અને એક બિલ લાવ્યું, વન નેશન વન ઇલેક્શન. અને આ બિલમાં તેમણે એવું પ્રાવધાન્ય આપ્યું કે આપણે એવું કામ કરીએ કે આખા દેશમાં લોકસભાની, વિધાનસભાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક જ સમયે કરી નાખીએ. એટલે છેલ્લે 5 વર્ષ સુધી ચૂંટણી આવે જ નહીં. અને જે પણ મુદ્દાઓ છે એ એક વખત વાત કરવામાં આવે અને 5 વર્ષ સુધી એ મુદ્દાઓ ઉપર કામ કરે કે ન કરે, ફરીથી 5 વર્ષ પછી ચૂંટણીઓ આવે. અને આને લઈને ફરીથી મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અને ગુજરાતમાં જેપીસીની બેઠક થઈ છે. જેપીસી એક કમિટી છે પાર્લામેન્ટની. આ પાર્લામેન્ટની કમિટીમાં ઘણા બધા દિલ્હીથી લોકો આવ્યા હતા, નેતાઓ આવ્યા હતા, અધિકારીઓ આવ્યા હતા. અને ગુજરાતમાં જેટલી પણ પાર્ટીઓ છે, એટલે ખાસ કરીને કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ પાર્ટી છે, એ તમામે તમામ પાર્ટીના નેતાને બોલાવવામાં આવ્યા હતા અને તેના વિશે ચર્ચા કરવામાં આવી હતી. હવે આ ચર્ચા શું થઈ તેના વિશે ચર્ચા કરીશું આપણે. આ સાથે વન નેશન વન ઇલેક્શન શું છે, તેને પાછળના તર્ક શું છે સરકારના, અને વિરોધ શા માટે થઈ રહ્યો છે, આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. હવે પહેલા તો આપણે જાણીશું કે વન નેશન વન ઇલેક્શન શું છે. સરકાર એવું માને છે કે દર વખતે ચૂંટણીઓ થાય છે, દેશમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ દર વર્ષે ચાલી રહી છે, અને તેના કારણે જે વિકાસના કામો છે, આચારસંહિતા લાગે છે એટલે વિકાસના કામો અટકી પડે છે. ત્યાં વિકાસના કામો થઈ શકતા નથી એટલા દિવસો, એટલા માટે લોકોને નુકસાન થઈ રહ્યું છે. આથી જો વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે તો આ વિકાસના કામો ક્યાંય અટકી શકે નહીં 5 વર્ષ સુધી. અને ફરીથી જ્યારે 5 વર્ષ આવે ત્યારે આ ચૂંટણીઓ થાય અને ફરીથી પાછા 5 વર્ષ સુધી વિકાસના કામો ચાલુ રહે. પરંતુ આમાં એક વસ્તુ એ સમજવા જેવી છે કે જો લોકસભાની ચૂંટણી થઈ, એની સાથે રાજ્યોની ચૂંટણી થઈ, અને રાજ્યમાં ખાસ કરીને સરકાર 2 વર્ષમાં પડી ભાંગે તો ફરીથી એની ચૂંટણી કરવામાં આવે, અને ફરીથી ચૂંટણી કરે એટલે 5 વર્ષની જગ્યાએ માત્ર જે બચેલા 3 વર્ષ છે એ 3 વર્ષ જ એની સત્તા રહે. ફરીથી એને જે આખું સિક્વન્સ છે એ સિક્વન્સમાં લોકસભાની ચૂંટણી સાથે ફરીથી એની ચૂંટણી કરવાની. એટલે માની લ્યો કે 2 ચૂંટણીઓ તો થાય, એટલે જેટલી વાર સરકાર પડે એટલી વાર રાજ્યમાં ચૂંટણી થાય, દેશમાં જેટલી વાર સરકાર પડે એટલી વાર દેશમાં ચૂંટણી થાય. એટલે એવું નથી સરકારે ઊંધા કાન પકડાવ્યા છે કે ભાઈ દેશમાં વન નેશન વન ઇલેક્શન થાય છે, પરંતુ વન નેશન વન ઇલેક્શનની પાછળ જો સરકાર ક્યાંય પણ પડી જાય તો એને તાત્કાલિક ધોરણે તેની ચૂંટણી કરવામાં આવી શકે એવું પણ વાત કરવામાં આવી છે. હવે ગુજરાતમાં જેપીસીની જે બેઠક થઈ એમાં આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ તેનો વિરોધ કર્યો છે અને અમુક સજેશન્સ પણ આપ્યા છે. એ સજેશન્સ શું છે એ આપણે જાણીશું. આજે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત જે બંધારણમાં સંશોધનમાં સુધારા અંતર્ગત આજે જેપીસીની જે મિટિંગ અહીંયા મળવાની હતી એમાં અમે અમારા ધારાસભ્યશ્રીઓ અને અમારી જે ટીમ છે એમણે પોતાના મત રજૂ કર્યા છે. અમે જેપીસીની મિટિંગમાં આમ આદમી પાર્ટીએ લેખિતમાં જેપીસીના એના મેમ્બરોને, માનનીય ચેરમેનશ્રીને અમારા વિરોધના મુદ્દાઓ પોઈન્ટ છે એ આપ્યા છે કે કઈ રીતે પોસિબલ બની શકે. તમે જુઓ એટલું સ્ટ્રક્ચર ક્યાંથી પોસિબલ થઈ શકે. એક જ્યારે ચૂંટણી થાય છે વિધાનસભાની ત્યારે 3-4 તબક્કાઓમાં જાય છે, ત્યારે એક લોકસભા, વિધાનસભા સાથે સાથે લોકલ બોડી ઇલેક્શન, અને સાથે એમના મુદ્દાઓ અલગ હશે, રાજ્યના મુદ્દા અલગ હશે, લોકલ બોડીના મુદ્દાઓ અલગ હશે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ હશે. સાથે સાથે ત્રીજો પોઈન્ટ એ પણ અમે આપ્યો છે કે ખર્ચાની જે વાત કરે છે કે ખર્ચો વધી જાય છે, કોડ ઓફ કન્ડક્ટ લાગે છે અને કોડ ઓફ કન્ડક્ટના કારણે વિકાસના કામો નથી થતા. આમાં પણ અમે મુદ્દાઓ આપ્યા છે કે ભાઈ ક્યાં ખર્ચો લાગ્યો છે. અત્યાર સુધીનો રેકોર્ડ બતાવે છે કે માત્ર 4,500 કરોડ રૂપિયાની આસપાસનો ઇલેક્શન
કમિશને આપેલો છે તો એ જીડીપી ના 0.1% થાય છે. અને એટલો ખર્ચો આપણે ચૂંટણીમાં લોકતંત્ર બચાવવા માટે નહીં કરી શકીએ. ભારત છે એ લોકતાંત્રિક દેશ છે, ભારતની ઓળખ છે વિવિધતામાં એકતા. અને એમાં તમામ રાજ્યો, તમામ મુદ્દાઓ અલગ છે, રાજ્યોના મુદ્દાઓ અલગ છે, રાષ્ટ્રના મુદ્દાઓ અલગ છે. અને એની સાથે સાથે આ સ્ટ્રક્ચર છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, જે બંધારણના બાબા સાહેબે આપેલા જે સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક ને ક્યાંક એ પોઈન્ટને વાયોલન્સ થાય છે. એ પણ અમે મુદ્દાઓ આપ્યા છે. સાથે સાથે અમે એ પણ કહ્યું છે, પાર્લામેન્ટરી જે કમિટી બેઠી છે ને, કે અમારા મતે તમે એવું કરો કે વન નેશન વન ઇલેક્શનની જગ્યાએ વન નેશન વન એજ્યુકેશન કરો, વન નેશન વન હેલ્થ કરો, વન નેશન વન જસ્ટિસ કરો, વન નેશન વન ફૂડ કરો. લોકો માટે આપણે શું કરીએ છીએ, જનતા માટે શું કરીએ છીએ, જનતાનો પણ એવો અભિપ્રાય છે, અમે લીધેલો છે. એ પણ મેં રજૂ કર્યો છે કે જનતા એવું માને છે કે જ્યાં સુધી વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ હોય છે એટલે પેટ્રોલ ડીઝલના તો કમસે કમ ભાવ અકબંધ રહે છે. સાથે સાથે અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈએ પણ 2 સજેશનો આપ્યા કે એવું જ તમારે જો કરવું જ હોય તો તમે એવું કરો કે એક ટાઈમે 2.5 વર્ષે બધા ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણીઓ આવે અને એક સમયે 2.5 વર્ષ પછી લોકસભાની ચૂંટણીઓ આવે. કારણ કે એમાં વિધાનસભા ભંગ થશે, એનું પણ તમે કઈ રીતે કરી શકશો? વિધાનસભા ભંગ થયા પછી કેટલો સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહેશે, કઈ રીતે રહેશે, સરકારો પડી જાય છે, પાડી દેવામાં આવે છે, તો એના માટેની શું વ્યવસ્થાઓ છે? આ બધા મુદ્દાઓ અમે જેપીસી સમક્ષ મૂક્યા છે. આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસે પણ આનો વિરોધ કર્યો છે અને એના પોતાના તર્ક રજૂ કર્યા છે. અને કોંગ્રેસના નેતા અને ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું તે સાંભળીએ. વન નેશન વન ઇલેક્શન નો જે પ્રસ્તાવ છે, જે બિલ છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. એટલા માટે કારણ કે આ જે બિલ લાવવામાં આવ્યું છે એની પાછળનો જે હિડન એજન્ડા છે એ સત્તાનું કેન્દ્રીકરણ કરવું, બંધારણનું જે આપણી ભાવના છે એના વિપરીત છે. દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે, જે સંવિધાનિક ઢાંચો છે કે જેમાં દરેક રાજ્યોને અલગ અલગ વ્યવસ્થાઓ, અલગ અલગ સત્તાઓ મળી છે, એનું કેન્દ્રીકરણ કરવાનો આ પ્રયત્ન છે. સાથે સાથે જે બિલના પ્રાવધાન આપ્યા કે કોઈ રાજ્યમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે કે કોઈ રાજ્ય સરકાર એ સરકારનું ભંગ કરે, એવા સંજોગોમાં મધ્યવર્તી ચુનાવ નહીં થઈ શકે અને થશે તો બાકીના પીરિયડ માટે જ કરવામાં આવશે. અને દેશનું જયારે બંધારણ બન્યું ત્યારે બંધારણ સભામાં પણ 1949માં બાબા સાહેબ આંબેડકરે સ્પષ્ટ રીતે કીધું કે કોઈ પણ મતદાર સરકાર ચૂંટવા માટે મત આપે છે 5 વર્ષ માટે હોય, એ અડધા સમય માટે મત હોઈ શકે નહીં. એ જે વ્યવસ્થાઓ આ બિલમાં લાવવામાં આવી છે એનો અમે ઉલ્લેખ કરીએ છીએ. સાથે સાથે જે એમણે એના ઉદ્દેશ બતાવ્યા કે વન નેશન વન ઇલેક્શન એટલા માટે કારણ કે ખર્ચામાં કમી થાય, એટલા માટે કે મશીનરી ઓછી રોકાય, પણ જે જમીનની હકીકત જોઈએ છે તો દરેક રાજ્યોના સેન્ટ્રલ ગવર્મેન્ટના બજેટના 1% પણ ઓછી રકમ આ ચૂંટણીઓની વ્યવસ્થામાં ખર્ચ થાય છે. પણ સાથે એક સાથે ઇલેક્શન કરાવશે તો આટલો મોટો સુરક્ષા બળો ક્યાંથી આવશે? એક સાથે આટલા ઈવીએમ કે વીવીપેટ ખરીદવાના થશે કે એનો કેટલા કરોડોનો ખર્ચ થશે? એક સાથે જે ચૂંટણીઓ થાય તો સેન્ટ્રલ ના જે મુદ્દાઓ છે હાવી થઈ જાય, નેશનલ નેરેટિવ્સ ના આધારે ચૂંટણીઓ થાય અને સ્થાનિક જે રાજ્યોના મુદ્દા છે, સ્થાનિક જે સ્વરાજની સંસ્થાઓના મુદ્દા છે, એ મુદ્દાઓ દબાઈ જાય. એક સાથે લોકસભાની ચૂંટણી થાય, એક દિવસે વિધાનસભાની ચૂંટણી થાય, એક દિવસે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ થાય તો મતદારો પણ ભ્રમિત થશે કે કયા મુદ્દાઓ આધારિત મત કરવું, કયા મુદ્દા આધારિત સરકારો બનાવી, કયા સરકારોની જે વિફળતાઓ છે એનું એસેસમેન્ટ કરવું. એ મતદારો પણ આમાં મોટા પ્રમાણમાં ભ્રમિત થવાની શક્યતાઓ. કોડ ઓફ કન્ડક્ટના નામે જે વાતો કરવામાં આવી છે એ હાયર સાઈડ આ બિલમાં વાતો કરી, પણ ખરા અર્થમાં કોડ ઓફ કન્ડક્ટ જયારે લાગે છે એ સમયગાળો નિશ્ચિત હોય છે. એ સમયગાળા પહેલાના જેટલા મંજૂર કામો હોય છે, યોજનાઓ છે, ડેવલપમેન્ટ વર્ક ને નિર્ણયો હોય છે,
એ એટલા સમય પૂરતા ક્યાંય અટકતા નથી. એવા સંજોગોમાં કોડ ઓફ કન્ડક્ટના નામે પણ જે વાત કરવામાં આવી છે, હું માનું છું કે આમાં કયા યોગ્ય નથી. ત્યારે અમે આ બિલનો વિરોધ કરીએ છીએ. આ દેશનું જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની વિરુદ્ધમાં છે, બંધારણની ભાવનાઓની વિરુદ્ધમાં છે, રાજ્ય સરકારની જે વિધાનસભાઓ છે એના અધિકારોને સીમિત કરવા વાળું બિલ છે, સત્તાનું કેન્દ્રીકરણ કરવા વાળું બિલ છે, અને એની પાછળનો જે હિડન એજન્ડા છે એનાથી રાજ્યોની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મુદ્દાઓ છે, જે લોકોનો મતનો અધિકાર છે, એ સીમિત થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે એનો મેં વિરોધ કર્યો. વન નેશન વન ઇલેક્શનની જે વાત કરવામાં આવે છે એમાં ઘણા બધા લૂપહોલ પણ જોવા મળી રહ્યા છે. પેલો લૂપહોલ છે કે દેશની સાથે એટલે કે લોકસભાની સાથે જો વિધાનસભાની ચૂંટણી કરવામાં આવે તો લોકસભાનો જે પ્રભાવ છે એ રાજ્ય ઉપર પડી શકે એમ છે. જેમ કે લોકસભામાં અત્યારે કેન્દ્રમાં મોદી સરકાર છે અને રાજ્યમાં પણ મોદી સરકાર છે, પરંતુ એના જે મુદ્દાઓ છે દેશના, એ દેશના મુદ્દાઓ રાજ્યના મુદ્દાઓ કરતાં વધારે હાવી થઈ જાય. જેમ કે ગુજરાતમાં અત્યારે સૌથી મોટો મુદ્દો હોય તો ખેડૂતોનો મુદ્દો છે. આ સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ગંદા પાણીનો મુદ્દો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ ત્યાં ખેડૂતોનો મુદ્દો છે. દક્ષિણ ગુજરાતમાં વીજ લાઇનને લઈને મુદ્દાઓ ચાલી રહ્યા છે. એટલે ઘણા બધા મુદ્દાઓ, લોકોની સમસ્યાઓ છે, અંગત સમસ્યાઓ, શહેરમાં પણ પાણી, ગટરના પાણીની વાત છે, સફાઈની વાત છે, ઘણા બધા શિક્ષણની વાત છે, આરોગ્યની વાત છે, એવા મુદ્દાઓ છે. આ સાથે દેશમાં સુરક્ષાનો સૌથી મોટો મુદ્દો છે કે દર વખતે કોઈ બહારી તાકાત આવી જાય છે અને હુમલો કરીને પાછા ચાલ્યા જાય છે, હજી પકડાતા નથી. એટલે આ મુદ્દાઓ દેશના છે. રાજ્યના મુદ્દા અલગ હોય, અલગ અલગ રાજ્યના અલગ અલગ મુદ્દાઓ હોય. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં એના કંઈક અલગ જ મુદ્દાઓ હોય. એટલે જો એક જ સાથે ચૂંટણી કરવામાં આવે તો રાજ્યના અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના એના મુદ્દાઓ ઢકાઈ જાય અને જે દેશના મુદ્દા છે એ હાવી થઈ જાય. આપણે જે રીતે લોકસભા જે પાછળ જે લોકસભા ચૂંટણી ગઈ એ લોકસભા ચૂંટણીમાં આપણે જોયું કે ભાઈ ત્યાં મંગલસૂત્ર, મટન ને મુરઘી ને મર્ડર ને એવું બધું ઘણું બધું ચાલતું હતું. ભેંસની વાતો આવે, તમારી ભેંસ લઈ જશે, એ બધી આ વાતો આવતી હોય તો એ બધી વાતો રાજ્યના ચૂંટણી જે છે, રાજ્યની ચૂંટણી થાય છે એમાં પણ હાવી થઈ શકે એમ છે. જાતપાતની ચૂંટણીઓ થઈ શકે એમ છે, ધર્મની રાજનીતિ થઈ શકે એમ છે. એટલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની, રાજ્યની ચૂંટણી જે બંનેના મુદ્દાઓ છે એના ઉપર લોકસભાની ચૂંટણીના જે મુદ્દાઓ છે એ હાવી થઈ જાય. એના કારણે પરિણામ કંઈક અલગ જ આવે. એટલે સરકારનો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે સરકાર આના આધારે આ વન નેશન વન ઇલેક્શન કરાવી શકતી હોય. હવે બીજી વસ્તુ એ થાય, સરકારનો એવો તર્ક પણ છે કે ભાઈ અમે ખર્ચ ઘટાડવા માટે કરીએ છીએ, કેમ કે દેશમાં ક્યાંક ને ક્યાંક દર વર્ષે ચૂંટણીઓ ચાલતી રહેતી હોય તો એનો ખર્ચ વધી જતો હોય. પણ એની સામે એવો પણ દાવો કરવામાં આવે છે કે જે આપણું દર વર્ષનું બજેટ છે એ બજેટમાં માત્ર ને માત્ર 0.1% જ જે ચૂંટણી ખર્ચ છે એ નોંધાય છે અને આ આંકડાઓ ઇલેક્શન કમિશનના છે. એક વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તો એક રાજ્યની અંદર 50 લાખ કલાક એ આપણા જે આખી ટીમ છે એમાં નીકળી જતા હોય છે. સામાન્ય રીતે ચૂંટણી ડિક્લેર થાય એટલે આ બધા જ કામગીરીમાં સામાન્ય નાગરિકોના હિતના કામોને ખૂબ મોટું નુકસાન થતું હોય. મોડલ કોડ ઓફ કન્ડક્ટ લોકસભાની ચૂંટણીઓમાં 60 દિવસથી લઈને 85 દિવસની આસપાસના રહેતા હોય. વિધાનસભાની ચૂંટણીઓમાં 45 થી 50 દિવસ મોટા મોટી ચૂંટણીને આયોજનમાં નીકળી જતા હોય. આ બધો જ સમય આપણા ગુજરાતના આખી ટીમના બચી શકે અને લોકોને હજી વધુ લાભ કઈ રીતે આપી શકાય તે માટે અલગ અલગ ચૂંટણીઓ કરવાની બદલે એક સાથે ચૂંટણી થાય તો સામાન્ય નાગરિકોનો સમય બચે. એક વ્યક્તિએ 5 વર્ષમાં 2-3 વાર મત આપવા જવું પડે, ઘરેથી મતદાન કેન્દ્ર તક જવાનું. દરેક ચૂંટણીની અંદર શહેરમાં બધા જ કામો બંધ થતા હોય છે, ઓફિસો બંધ રહેતી હોય છે, વ્યક્તિએ દર ચૂંટણીમાં લાઇનમાં ઊભું રહેવાનું. એટલે આ બધી જ વસ્તુઓમાંથી બહાર નીકળીને વન નેશન વન ઇલેક્શન થાય તો સામાન્ય નાગરિકને, વ્યવસ્થાઓને, લો એન્ડ ઓર્ડરને, સામાજિક જે દરેક ચૂંટણીઓમાં ગામડાઓની અંદર
નાની મોટી જે અનબન થતી હોય છે એનામાં બી રોક લાગે. તો સામાન્ય રીતે વન નેશન વન ઇલેક્શન એ દેશના સૌ નાગરિકોના હિતમાં છે. પરંતુ થાય છે એવું કે ઇલેક્શન કમિશનનો ખર્ચ એની સામે જે પાર્ટીઓ જે ખર્ચ કરે છે, એ કોઈ પણ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, એ ખર્ચ છે ખૂબ મોટો છે. એટલે ખરેખર તો એ ખર્ચ ઘટાડવાની વાત કરવી જોઈએ કે પાર્ટીઓને તાત્કાલિક ધોરણે ક્યાંય પણ ચૂંટણીઓ હોય તો એના ખર્ચમાં ઘટાડો કરવો. આપણે સૌ જાણીએ છીએ કે તમામ પાર્ટીઓ હજારો લાખો કરોડો રૂપિયાના રાજ્યમાં ખર્ચા કરતી હોય, બેનર્સ બનાવે, અલગ અલગ જાહેરાતો ચલાવે, રોડ શો કરે, અને ત્યાં સુધી કે સત્તાધારી પક્ષ જ્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવે, પાર્ટીનો માહોલ હોય, ચૂંટણીનો માહોલ હોય, ત્યારે ગામડાઓમાંથી બસો ભરી ભરીને લોકોને સભા સ્થળ ઉપર પહોંચાડે છે. તો એ ખર્ચ કોણ ભોગવશે? આ ખર્ચ લોકોને, જે પાર્ટી છે એને નેતાઓને દેખાતો નથી, પણ માત્ર ને માત્ર ચૂંટણીનો ખર્ચ દેખાય છે. કારણ કે એનું મનસા કંઈક અલગ છે. એને જાતિ કોમમાં બાટીને એને રાજનીતિ કરવી છે ને એ જ રાજનીતિ છેલ્લે સુધી પહોંચાડવી છે, અને જેના આધારે એ રાજ્યની સરકાર અને જે સ્થાનિક સ્વરાજની સરકાર છે ત્યાં સુધી, તંત્ર સુધી પહોંચાડી શકે. આ સાથે વાયએસ કુરેશી કે જે ઇલેક્શન કમિશનના પૂર્વ કમિશનર હતા, એમણે એવું કહ્યું હતું કે જો વન નેશન વન ઇલેક્શન લાગુ કરવામાં આવે તો વન નેશન વન ઇલેક્શનમાં લગભગ 40 લાખ જેટલા ઈવીએમ વધારવા પડે, એટલે કે 3 ગણો ખર્ચો વધારવો પડશે. અને એની સામે બીજો એક તર્ક એવો પણ છે કે 2024ની લોકસભાની ચૂંટણી થઈ ત્યારે એની સાથે સાથે અન્ય 4 રાજ્યોની પણ ચૂંટણીઓ હતી, અને આ 4 રાજ્યની અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશન છે એમને 7 ફેઝમાં ચૂંટણી કરવી પડી. એટલે કે આખા જે ચૂંટણી પ્રક્રિયા હતી એને 7 ભાગમાં વહેંચવી પડી, અને 7 તારીખો નક્કી કરવામાં આવી, અને 7 તારીખોએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ચૂંટણીઓ કરવી પડી. કારણ કે એની પાસે ઈવીએમ મશીન નહોતા, એની પાસે એટલા સુરક્ષા જવાનો નહોતા, એટલા માટે માત્ર લોકસભા અને 4 રાજ્યોની ચૂંટણીમાં એટલું કરવું પડ્યું. હવે માની લ્યો કે આખા દેશની તમામ રાજ્યોની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જો સાથે કરવામાં આવે તો કેટલી સુરક્ષા એજન્સીઓ આપણે જોઈએ, કેટલા સુરક્ષા દળના જવાનો આપણે જોઈએ, કેટલા ઈવીએમ આપણને જોઈએ, અને આ તમામ ખર્ચને પહોંચી વળવા કેટલો ખર્ચ સરકારે કે ઇલેક્શન કમિશને કરવો પડે. હવે આ વસ્તુ સરકારને કે ઇલેક્શન કમિશનને દેખાતી નથી. એટલા માટે કે આ જે વન નેશન વન ઇલેક્શનની વાતો કરવામાં આવે છે એ માત્ર ને માત્ર હવાની વાતો છે, ક્યાંક ને ક્યાંક સરકારને એનો ફાયદો ઉઠાવવો છે, એટલા માટે આ ઇલેક્શનની વાતો કરતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. ભારતમાં એવું નથી કે આ પહેલા વન નેશન વન ઇલેક્શન નહોતું. 1952માં જ્યારે ભારતની પહેલી ચૂંટણી યોજાઈ ત્યારે તમામ રાજ્યો અને દેશ એટલે લોકસભાની ચૂંટણી એક સાથે થઈ હતી. પરંતુ ધીમે ધીમે અમુક રાજ્યોમાં સરકારો પડતી ગઈ, ત્યાં સુધી કે લોકસભાની પણ સરકારો પડી, કેન્દ્રની સરકારો પડી. એના કારણે એ રીતે આ ધીમે ધીમે વર્ષો બદલતા ગયા. કોઈએ 2 વર્ષ સરકાર ચલાવી, કોઈએ 3 વર્ષ સરકાર ચલાવી. તો ધીમે ધીમે આવું થતાં થતાં અત્યારે આપણે આ સમસ્યા ઉપર પહોંચ્યા છે કે ક્યાંક 2026માં ચૂંટણી હોય, ક્યાંક 2025માં ચૂંટણી યોજાઈ ગઈ હોય, ક્યાંક 2027માં ચૂંટણી યોજાવાની હોય. એટલે દેશમાં અને રાજ્યમાં આવું અત્યાર સુધી ચાલતું આવ્યું છે. હવે વાત રહી કે લોકતંત્ર કેવું હોય, કે લોકતંત્ર સહજ હોય પણ સરળ ન હોય, એ ખર્ચાળ ખૂબ હોય, અને લોકતંત્રની મજા જ આ છે. અને એવા પણ સરકાર દ્વારા અને અન્ય લોકો જે ગોદી મીડિયા છે એવા તર્ક આપે છે કે ભાઈ જે વિદેશમાં જે બીજા લોકતંત્રો છે, જે બીજા દેશો છે જ્યાં લોકતંત્ર સ્થાપિત છે, ત્યાં કેમ એક નેશન વન ઇલેક્શન થાય છે. તેમાંથી એક નામ એવું પણ આવે છે કે બેલ્જિયમ લોકતાંત્રિક દેશ છે, ત્યાં પણ વન નેશન વન ઇલેક્શન થાય છે. ત્યાં આખા વર્ષ મતલબ 5 વર્ષમાં કે ત્યાં જે વર્ષો છે એમાં એક જ ઇલેક્શન એક સાથે કરવામાં આવે છે. પરંતુ બેલ્જિયમ અને ભારત એની વાત એટલા માટે અલગ છે કારણ કે ભારત એક વિવિધતામાં એકતાનો દેશ છે. ભારત મોટી વિરાસત ધરાવે છે. ભારત
ની પબ્લિક પોપ્યુલેશન ખૂબ વધારે છે, એટલે વિશ્વમાં સૌથી વધારે પોપ્યુલેશન ભારતમાં છે. એનો વિસ્તાર અલગ છે, જાતિ કોમ અલગ છે, ધર્મના વાળાઓ છે, જ્ઞાતિના વાળાઓ છે, લોકોના વિચારો અલગ છે. અને બેલ્જિયમને આપણે યુપી સાથે સરખાવી શકીએ, પરંતુ ભારત સાથે ન સરખાવી શકીએ. એટલા માટે બેલ્જિયમમાં આ વસ્તુ કરવી સરળ બને, પરંતુ ભારતમાં મુશ્કેલી ભરી કામ છે. આપણે જેવી રીતે મેં વાત કરી કે 2024માં 7 ફેઝમાં ઇલેક્શન કરવા પડ્યા, માત્ર લોકસભા અને 4 રાજ્યોના. તો આપણે વિચારી શકીએ છીએ કે જો આખા દેશમાં એક સાથે ચૂંટણી કરવામાં આવે તો કેટલા દિવસો, કેટલા મહિના સુધી ચાલી શકે. અને આ આપણા માટે ખૂબ ખર્ચાળ હોઈ શકે છે. એટલે વન નેશન વન ઇલેક્શનને લઈને ઘણા બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે. સરકાર પોતાનું સમર્થન જાહેર કરી રહી છે, તો સાથે સાથે જે વિપક્ષની પાર્ટીઓ છે, વિપક્ષના નેતાઓ છે, તે પણ કાંઈક ને કાંઈક આનો વિરોધ કરી રહ્યા છે. અને વિરોધના પણ તર્ક વિતર્ક અલગ છે. એટલે જો વન નેશન વન ઇલેક્શન થઈ જાય તો દેશમાં શું ફરક પડશે, તમને શું લાગે છે, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.